હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુ કુક ગુજરાતી. આજે બનાવીશું ચીઝ કોર્ન બોલ્સ. આ બોલ્સ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમે ક્યારે આ રીતે ન બનાવ્યા હોય તો જરૂર બનાવજો. આ બોલ્સ બનાવવામાં કોઈ વધારે સમય નથી લાગતો. ઓછી મહેનતમાં એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. નાના બાળકોથી માંડી અને મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવે છે. જો તમે એકવાર આ રીતે બનાવીને ખાશો તો વારંવાર જરૂર બનાવશો. અને નાના બાળકોને તો ચીઝ ખૂબ જ પસંદ હોય છે, એટલે આ બોલ્સ તેમને તો ખૂબ જ પસંદ આવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, રેસીપી શરૂ કરતાં પહેલાં જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો. અને મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી આવનારી બીજી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને જો તમે ફેસબુક પેજ પરથી જોઈ રહ્યા હોય તો અરુ કુક ગુજરાતી પેજને ફોલો કરી દેજો. તો ચીઝ કોર્ન બોલ્સ બનાવવા માટે મેં અહીં 400 ગ્રામ જેટલી મકાઈના દાણા અલગ કરી લીધા છે. તેને બિલકુલ બોઇલ નથી કરેલા, માત્ર મકાઈમાંથી અલગ કરેલા છે ચપ્પુની મદદથી. હવે તેમાં 3 મીડિયમ સાઇઝના બાફીને મેશ કરેલા બટેટા, ઝીણા કટ કરેલા કેપ્સિકમ, જો નાનું હોય તો 1 લેવાનું અને મોટું હોય તો અડધું. થોડા લીલા ધાણા નાખીશું. 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખીશું. અડધી ચમચી ચીલી ફ્લેક્સ, અડધી ચમચી ઓરેગાનો, 1/4 ચમચી જેટલો મરી પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર, 1 મોટી ચમચી કોર્નફ્લોર અને 2 મોટી ચમચી રવો નાખીશું. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. આપણે આમાં અત્યારે મીઠું બિલકુલ નથી નાખવાનું. જ્યારે આપણે બોલ્સ તૈયાર કરવા હોય ત્યારે જ તેમાં મીઠું એડ કરવાનું. જો અગાઉથી મીઠું નાખીશું તો મીઠાનું પાણી થશે અને બોલ્સ બરાબર નહીં વળે. આપણે તેમાં લોટ વધારે ઉમેરવો પડશે તો તેનો અસલી ટેસ્ટ નહીં આવે, લોટનો વધારે ટેસ્ટ આવશે. એટલે જ્યારે આપણે બોલ્સ બનાવવો હોય ત્યારે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું અને પછી બોલ્સ તૈયાર કરી લેવાના. તો બધું જ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. થોડી વાર તેને સાઈડમાં મૂકી દઈએ. હવે મેં ચીઝ લીધું છે તો તેને વચ્ચેથી એક કટ લગાવીશું, બીજી કટ સામેની બાજુથી લગાવીશું અને 4 ટુકડા કરી લઈએ. તો આ રીતે બધી ચીઝના મેં ટુકડા કરી લીધા છે. હવે આપણે તૈયાર કરેલા સ્ટફિંગમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી તેમાંથી થોડું સ્ટફિંગ લઈ વચ્ચે ચીઝ ગોઠવી અને બોલ્સ બનાવી લઈએ. તો આ રીતે ચીઝ ગોઠવી અને એકદમ હળવા હાથથી બોલ્સ તૈયાર કરી લેવાના. તો હવે બાકીના બીજા બધા જ બોલ્સ આ રીતે તૈયાર કરી લઈએ. તો હવે બધા જ બોલ્સ રેડી છે. તો હવે કોઈ પણ એક બાઉલમાં 2 થી 3 ચમચી જેટલો મેંદો લઈ તેમાં થોડું થોડું પાણી નાખી અને મેંદાની સ્લરી તૈયાર કરી લઈએ. આપણે એકસાથે વધારે પાણી નથી નાખવાનું. આ રીતે થોડું થોડું પાણી નાખી અને સ્લરી તૈયાર કરીશું. જો એકસાથે વધુ પાણી નાખીશું તો ગઠ્ઠા પડી જશે. તો મેં એકદમ સરસ આ રીતની પતલી મેંદાની સ્લરી તૈયાર કરી લીધી છે. હું તમને ચમચીથી ધાર કરીને બતાવી દઉં. આ રીતની સ્લરી બનાવવાની છે. હવે આપણે તૈયાર કરેલા બોલ્સ સ્લરીમાં ડીપ કરીશું અને કાંટા ચમચીની મદદથી લઈ તેને મેં અહીં બ્રેડ સ્ક્રમ્બ લીધું છે તો તેમાં એડ કરી અને તેને કોટ કરી લઈએ. તો બોલ્સને આ રીતે બ્રેડ સ્ક્રમ્બમાં એકદમ સરસ કોટ કરી ને પ્લેટમાં મૂકી દઈએ. હવે બાકીના બધા જ બોલ્સને સ્લરીમાં ડીપ કરી બ્રેડ સ્ક્રમ્બથી કોટ કરી લઈએ. હવે બધા જ બોલ્સ રેડી છે. તો તેને 10 મિનિટ માટે ફ્રીજમાં સેટ થવા મૂકીશું. 10 મિનિટ પછી બોલ્સને ફ્રીજમાંથી કાઢી લઈએ અને તેલ ગરમ છે તો તેમાં તળી લઈએ. તો આપણે જેટલા પેનમાં આવે તેટલા બોલ્સ નાખી અને તેને થોડી વાર અડવાના કે પલટાવવાના નથી. આ રીતે તેના પર ગરમ તેલ નાખીશું અને તેને થવા દઈશું. થોડી વાર પછી તેને પલટાવતા રહી
લાઇટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળી લઈએ. ફ્રેન્ડ્સ, અત્યારે બોલ્સ તળાઈ રહ્યા છે તો સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે અને ટેસ્ટમાં પણ એટલા સારા લાગે છે કે જો તમે એકવાર આ રીતે બનાવીને ખાશો તો વારંવાર જરૂર બનાવશો. તો હવે તમે જોઈ શકો છો કે બોલ્સ એકદમ સરસ તળાઈ ગયા છે, લાઇટ બ્રાઉન કલર થઈ ગયો છે. તો તેને બહાર કાઢી લઈએ અને હવે બાકીના બીજા બધા બોલ્સ પણ આ રીતે તળી લઈએ. તો હવે બધા જ બોલ્સ તળાઈ ગયા છે. હવે તેને સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, રેડી છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ચીઝ કોર્ન બોલ્સ, કોથમીર ફુદીનાની ચટપટી ચટણી અને ટામેટો કેચઅપ સાથે. આ બોલ્સ બનાવવામાં કોઈ વધારે સમય નથી લાગતો, બિલકુલ ઝંઝટ વગર એકદમ ફટાફટ રેડી થઈ જાય છે. નાના બાળકથી માંડી મોટા સુધી બધાને પસંદ આવે છે. જો રેસીપી પસંદ આવી હોય તો જરૂર ટ્રાય કરજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.